મયંકભાઈ, જય સ્વામિનારાયણ. કરીએ શરૂ? કરો. શ્રી ભાઈ કાકા સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ સોજિત્રાના ગુજરાતી વિભાગ, આઈક્યુએસી અને જ્ઞાનધારાના સંયુક્ત ઉપક્રમે આધુનિક વાર્તાકાર સરોજ પાઠકની વાર્તાઓ પર આયોજિત 8 દિવસીય ઓનલાઈન કાર્યશાળામાં જોડાયેલા તમામ પ્રતિભાગીઓનું હું કોલેજ અને ગુજરાતી વિભાગ તરફથી હાર્દિક અભિવાદન કરું છું. કાર્યશાળાની આજની બેઠકના બંને વક્તાશ્રીઓ ડોક્ટર મયંકકુમાર તથા ડોક્ટર ભાવનાબેન આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. ઘણા વિદ્યાર્થીઓ હજુ જોડાઈ રહ્યા છે. તો બંને વક્તાઓનું હું કોલેજ તરફથી, વિભાગ તરફથી હાર્દિક સ્વાગત કરું છું અને ખૂબ આનંદની લાગણી અનુભવું છું તમે બંનેને ઓનલાઈન જોઈને. આજના આ વક્તાશ્રીઓ ડોક્ટર મયંક પટેલ તથા ડોક્ટર ભાવનાબેન પટેલનો પરિચય આપવા માટે હું ગુજરાતી વિભાગના અધ્યક્ષ ડોક્ટર જિગ્નેશ ઠક્કરને વિનંતી કરું છું કે તેઓ એમનો પરિચય આપશે. નમસ્કાર. શ્રી ભાઈ કાકા સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ સોજિત્રા, આઈક્યુએસસી, જ્ઞાનધારા અને ગુજરાતી વિભાગના આ સંયુક્ત ઉપક્રમે 8 દિવસીય ઓનલાઈન વાર્તા સંવાદ શ્રેણીમાં ઉપસ્થિત આજના મુખ્ય વક્તા ડોક્ટર મયંક પટેલ, ડોક્ટર ભાવના પટેલ, ગુજરાતી વિભાગના મારા સાથી અધ્યાપક અને આજની બેઠકનું સંચાલન કરનાર ડોક્ટર વર્ષાબેન, કોલેજના આચાર્ય શ્રી ડોક્ટર બીડી પરમાર સાહેબ, હું જેમને અત્યારે જોઈ રહ્યો છું એવા કપડવંતથી જોડાયેલા લાલુભાઈ વણકર સાહેબ, શંકરભાઈ સાહેબ, જિગ્નેશ પરમાર જેઓ ઠેક ઉત્તર ગુજરાતથી જોડાયા છે, શીલા વ્યાસ મેડમ, નિયતિબેન અને બીજા નામી અનામી સૌ પરિચિતોનું હું હાર્દિક સ્વાગત કરું છું. આ બંને વક્તાઓ એવા છે કે તમે એમને જાણો છો, એમનાથી પરિચિત છો, પણ મારે ખાસ વિદ્યાર્થીઓને એમને પરિચય કરાવવાનો છે. આજની બેઠકના પહેલા જે વક્તા છે તે મયંક પટેલ, ડોક્ટર મયંક પટેલ કપડવંજ કોલેજની અંદર ગુજરાતી વિભાગના અધ્યાપક તરીકે સેવાઓ આપે છે. જાણીતું નામ છે. વાર્તાની અંદર એમનો રસનો વિષય છે. વાર્તાને ઝીણી ઝીણી રીતે પચાવવાની એમની ખૂબી છે અને હમણાં જ એમની કોલેજમાં રાષ્ટ્રીય કક્ષાનો પરિસંવાદ તેઓ કરી ચૂક્યા છે. એવા સફળ સંચાલક પણ છે. તો આવા મયંક પટેલ કોને કહું, કેમ કહું, એવી વાર્તા વિશે, સરોજ પાઠકની વાર્તા વિશે એ વિદ્યાર્થીઓને આજે આસ્વાદ કરાવશે. બીજા જે આજની બેઠકના વક્તા છે તે ડોક્ટર ભાવનાબેન પટેલ, જેઓ મૂળ તો ઉત્તર ગુજરાતના પણ કર્મ ભાવે મધ્ય ગુજરાતમાં સ્થાયી થયેલા, પહેલા નડિયાદ કોલેજમાં અને પછી અમારી શ્રી ભાઈ કાકા સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજમાં ગુજરાતીમાં વ્યાખ્યાતા તરીકે સેવાઓ આપે છે. અને ભાવનાબેન ખૂબ અભ્યાસુ છે, સમજ છે, એમનું કામ હું જોઉં છું. એવા એ ડોક્ટર ભાવના પટેલ આજે એ લોકો બિચારા એ વાર્તા વિશે વિદ્યાર્થીઓને આસ્વાદ કરાવશે. તો આ બંને વ્યક્તિઓનું હું આરંભે જ હાર્દિક સ્વાગત કરું છું અને વિભાગ વતી આભાર માનું છું કે મારી એક જ વાતને એમણે સ્વીકારી લીધી અને પોતાની સંમતિ એમણે આપી માટે હું એમને આભાર માનું છું બંનેનો. હવે વધારે વાત ન કરતા
થોડી વાત વધારે એટલા માટે મેં કરી કે બધા જોડાઈ જાય, પણ બધા જ મિત્રો જોડાઈ ગયા છે. એટલે હવે ડોક્ટર પટેલને વિનંતી કરું છું કે તેઓ આવે અને પોતાની વાર્તા વિશે વિદ્યાર્થીઓને રસાસ્પદ કરાવે. નમસ્કાર. ભાઈ કાકા સરકારી વિજ્ઞાન અને વાણિજ્ય કોલેજના આચાર્ય શ્રી, આઈપીએસસી ના કોઓર્ડિનેટર, ગુજરાત વિભાગ, જેના ઉપક્રમે આ સરોજ પાઠકની વાર્તાઓના આસ્વાદનો સુંદર કાર્યક્રમ થઈ રહ્યો છે. અને ખાસ તો અભિનંદન એટલા માટે કે સ્થળના જે અવરોધો છે એ અવરોધોને ભૂસીને આપણે બધા જ વિદ્યાર્થીઓને, યુનિવર્સિટીના બધા વિદ્યાર્થીઓને લાભ મળી શકે એવો સુંદર ઉપક્રમ આપણે જિજ્ઞેશભાઈ ને એમની આખી ગુજરાતી વિભાગ ભાઈ કાકા કોલેજ એની ટીમે આ ગોઠવ્યો છે. અને બધી જ કોલેજોના વિદ્યાર્થીઓ જેમને રસ છે એવા વિદ્યાર્થીઓ, કારણ કે આ તો એવું છે કે જ્ઞાનનો અમૃત બધા પી શકતા નથી. જેને રસ છે એને એના માટે સરળ છે અને એની સગવડ આપણે કરી આપી છે. તો ખાસ તો સંસ્થાએ એમને આમંત્રણ આપ્યું છે અને આજે એક સરસ ઉપક્રમ ગોઠવ્યો છે, એટલે અભિનંદન આપું છું સંસ્થાને. અને વિદ્યાર્થીઓ જે વાત કરવા માટે હું અહીંયા ઉપસ્થિત થયો છું વિદ્યાર્થીઓ સાથે, એ વાત અને હું શરૂ કરું છું. મારી આજની જે વાર્તાનો આસ્વાદ મારે કરાવવાનો છે કોને કહું કેમ કહું. સરોજ પાઠકને આમ તો આપણે 3 દિવસથી સતત એમના સાનિધ્યમાં જાણે બેઠા હોય એવો અનુભવ આપણને થાય છે. આધુનિક સર્જક છે. સમાજ જીવન અને પોતાના વ્યક્તિગત જીવનના જે સંઘર્ષો છે એ સંઘર્ષોનું એમનું જે અવલોકન છે, સમાજમાં જે ઘટનાઓ બને છે એ કેવી છે, જેવી છે એ પ્રમાણે જ સર્જકે પોતાની વાર્તાઓમાં મૂકી આપી છે. અને ખાસ તો આદર્શોને ધ્યાનમાં લીધા વિના વાસ્તવ જગતનું આલેખન સર્જકે પોતાની વાર્તાઓમાં કર્યું છે. અને એના વિશે આપણે 2-3 દિવસથી સતત ઘણી વાતો સાંભળી છે. એમાં આજે જે વાર્તા સાંભળવાની છે એનું શીર્ષક છે કોને કહું કેમ કહું. વિદ્યાર્થી મિત્રો, આ શીર્ષક આપણે વાંચીએ ને ત્યાં જ આપણને થવા લાગે કે આ શું કહેવા માંગે છે આ વાર્તા. કોને કહું કેમ કહું. કોને કહું, આ જગતનો અત્યારે સૌથી મોટામાં મોટો પ્રશ્ન છે. કોને કહું. કહેવા જેવું કોઈ બચ્યું નથી કે જેની ઉપર આપણે સંપૂર્ણ વિશ્વાસ મૂકી શકીએ. આમ તો એવું કહેવાય છે કે કોઈકના ખભામાં માથું મૂકીને આપણે રડી શકીએ એવા એકાદ મિત્ર આપણને મળે હોય તો આપણે બહુ નસીબવાળા કહેવાઈએ. આ વાર્તામાં વાત એ જ છે. વાર્તાનો જે કેન્દ્રમાં પાત્ર છે એ છે બલ્લુ. પણ બલ્લુની પાસે એવું કોઈ છે નહીં. અને જગતની આ મોટા ભાગે અત્યારે વાસ્તવિક જગતમાં વાર્તા તો 80 ના દાયકામાં સરોજ પાઠકે આ વાર્તાઓ આપણને આપી છે. પણ આજે પણ આપણે જોઈએ તો આ પ્રશ્ન એવો ને એવો જ ઉભો છે કે કોઈકના ખભે માથું મૂકીને રડી શકાય એવો ખભો ક્યાં મળે. બલ્લુને પણ એ જ મૂંઝવણ છે, કોને કહું. અને બીજો પ્રશ્ન છે કેમ કહું. કેમ કહું એમ, કારણ કે કહેવા પછી પણ સમજવા વાળું કોઈ છે કે કેમ, એ બહુ મોટો પ્રશ્ન છે. વાર્તા આમ તો બહુ ઘટનાઓ, વાર્તાની અંદર લેખિકાએ બહુ ઘટનાઓ મૂકી નથી. વાર્તાના કેન્દ્રમાં છે બલ્લુ. માતા પિતા મૃત્યુ પામ્યા છે, મામા મામીના આશરે મોટો થઈ રહ્યો છે અને અનાથ બાળક સંબંધીને ત્યારે છે આમ તો ભાણો ગણાય, પણ ભાણા તરીકે નહીં, પણ જાણે મજૂર તરીકે રહેતો હોય એવો વર્તાવ એની સાથે એના ઘરની અંદર, એના મામા મામીનું જે ઘર છે એમાં થાય છે. અને પછી અભાવો વચ્ચે સ્નેહનો અભાવ છે. પોતાને પ્રેમ જોઈએ છે પણ પ્રેમની ઝંખના ક્યાંયથી પૂર્ણ થતી નથી. અને પરિણામે જ્યાં ત્યાંથી પ્રેમ શોધતો આ બલ્લુ જેવો ઢાળ પડે એમ ઢળી પડે એવી પ્રકારની પરિસ્થિતિ સતત 2-3 ઘટનાઓ એવી સર્જાય છે કે જે પોતે નહોતું ધાર્યું એ જ માર્ગે આગળ વધી જાય છે. અને એ જ આ વાર્તાની અંદર લેખિકાએ આપણને આપી છે. વાર્તાની શરૂઆતમાં શું થાય છે તો બલ્લુ છે એના મામા મૃત્યુ પામતા પહેલા એને કાગળ આપે છે. કાગળમાં કશું છે, શું છે? અહીં એક પ્રશ્ન એવો છે, આમ 2 વાતો આપણને આ વાર્તામાં જોવા મળે છે. એક તો છે કે આપણે છે ને સતત જે ના કરવું હોય એ તરફ વારંવાર ધ્યાન જતું રહે. કે કોઈને સૂચના આપવાનું હોય કે આ તરફ જોવું નહીં, તો આપણું ધ્યાન સતત એ તરફ જાય.
એના મનમાં એના માતા પિતા કોણ છે, એને માતા તો હજુ એને ખબર છે, પણ એના પિતા કોણ છે એ પ્રશ્નોને એની પાસે જવાબ નથી, અને એને જાણવું પણ નથી. પણ નથી જાણવું છતાં એનું મન વારંવાર એ તરફ દોડી જાય છે, અને એનો જે સંઘર્ષ છે એ સંઘર્ષ એ અનુભવે છે. બલ્લુને એના મામા મૃત્યુ વખતે કાગળ આપે છે, એ કાગળ એ લઈ લે છે, અને એ પછી જ્યારે એના મામા મૃત્યુ પામે છે અને કહેતા નથી કાગળમાં શું છે, ત્યારે અહીંયા લેખિકા એક શબ્દ વાપરે છે, કંબક મામો મરી ગયો, એટલે કે મામા મૃત્યુ પામે. એના માટે શબ્દ કયો વાપર્યો છે? કંબક. આ વાર્તાનું જે નાયક છે ને બલ્લુ, એ વાળે ઘડીએ તોછડી ભાષા, ગાળો નો ઉપયોગ જાણે હમણાં કરી મૂકશે એવું આપણને લાગે એવી તોછડી ભાષા વારંવાર વાપરે છે, કારણ કે એની આસપાસનું જે વાતાવરણ સર્જાયું છે એ પ્રકારનું છે. મામો મૃત્યુ પામ્યો, પોતે શાળામાં ગયેલો છે પણ વાંચતા હજુ એને આવડતું નથી, એટલે શાળામાં ગયો પણ શિક્ષણ મેળવી શક્યો નથી, અને એને પેલા ચિઠ્ઠીમાં શું લખેલું છે એ ઉકેલી શકતો નથી. એને એવું થાય છે કે આમાં મારા પિતાનું નામ લખેલું છે. એના પિતાને ધિક્કારે છે, કારણ કે એના પિતા વિશે એને કશું જ ખબર નથી. એનો ધિક્કાર, એની માં પણ મૃત્યુ પામી છે, અને બલ્લુ એના મામાના ઘરમાં રહે છે. એના મામાના ઘરે એમની નાની છોકરી છે, મૂંગી છે, એનું નામ છે ટીન્ની. હવે બલ્લુ છે પોતાનો બધો જ ગુસ્સો આ ટીન્ની ઉપર ઉતારે છે. કેમ? કારણ કે મૂંગી છે. એને તોફાન કરી, મારતો, રડાવતો, બધું જ કરતો, કારણ કે કોઈને કહી શકવાની નથી. પોતાની વૃત્તિઓને વ્યક્ત કરવી છે, પણ વ્યક્ત ક્યાં કરવી? કોઈ એને સાંભળનાર નથી. એટલે ટીન્નીને આ રીતે સતાવે છે. જ્યારે એના મામીને આવી ખબર પડે ત્યારે એને છૂટી શાણસી એને મારે છે અને એને બહાર ભગાડી દે છે. થોડો સમય વીતે છે, ટીન્ની મોટી થાય છે, એટલે હવે ટીન્નીને પણ સ્પર્શ કરી શકાતો નથી. કાયદા કડક થઈ ગયેલા. પણ થોડો સમય પછી ટીન્નીને તાવ આવે છે, માંદી પડે છે, અને એને તાવ આવે છે કેમ? એમ આપણે હાથ જેમ અડાડીને આમ ચકાસીએ ને એમ એને હાથ અડાડીને ચકાસી શકે છે. એટલે એટલા પૂરતું એને સ્પર્શ કરવાનો એને અવકાશ પ્રાપ્ત થાય છે. એને દવા લાવવા માટે એના મામી જે પૈસા આપે છે ટીન્નીની દવા લાવવા માટે, એ પૈસા લઈને બજારમાં જતો રહે છે ને હોટલમાં જઈને આમલેટ ખાઈ જાય છે. એને મિત્રો પણ એવા મળ્યા છે, માં તો મરી ગઈ. હવે એના જે મિત્રો છે ને મનુ, દાદુ, આ બધા પણ એ પ્રકારના જ છે, કારણ કે સ્વાભાવિક છે એની આસપાસનું પરિસર, એના મિત્રો એ પણ બધા એના જેવા જ હોય. એટલે એ બધા એની ગેરહાજરીમાં એની માં વિશે વાતો કરે છે, અને એવી વાત જાણે કે એની જે વાતો છે એની માં વિશે છાણી ગંદી વાતો કરે છે, અને જાણે એની માં લગ્ન કર્યા સિવાય એના ત્યાં આ બલ્લુનો જન્મ થયો છે એવી વાતો એના મિત્રો કરે છે. પોતાને સાચી વાત ખબર નથી શું છે. એના પિતા, એના માતાના લગ્ન થયેલા છે, નથી થયા, એના પિતા હતા કે પછી પોતે એના માતાના કોઈ સાથેના સંબંધોનું પરિણામ હતું, આ બધા પ્રશ્નો એના મનમાં છે. અને એટલે પેલા કાગળમાં એના પિતાનું નામ છે એ એને જાણવું છે અને છતાં નથી જાણવું, એવો સંઘર્ષ એ અનુભવે છે. અને એટલે વારંવાર શું કે છે, જ્યારે એના પિતા વિશે વિચાર આવે ને શું કે છે, કંબક બાપ જો એકવાર મળે ને તો એના મોં પર બૂટ મારવો જોઈએ, પણ એ મળે ક્યાં? આ રહ્યો સાલો કંબક બાપ. આ કાગળમાં કદાચ એની જ વાત હશે, એમ એ પોતાના મન સાથે સંવાદ કરે છે. શાળામાં જાય છે તો ખરો, પણ ભણતો નથી. નિશાળમાં પેન્સિલ લઈને જાય, પણ પેન્સિલનો ઉપયોગ શું કરે? તો રસ્તામાં ક્યાંય દિવાલો ઉપર જાહેરાત ચોંટાડેલી હોય, એવા ચિત્રો બનાવેલા હોય, તો એ ચિત્રો ઉપર જે સ્ત્રીઓના ચિત્રો હોય, જાહેર ખબરમાં જે સ્ત્રીઓના ચિત્રો હોય, તો એ ચિત્રો ઉપર ગમે ત્યાં કુંડાળા કરે. એટલે કે પોતાની જે અતૃપ્ત ઈચ્છાઓ છે એને સંતોષવાનો પ્રયત્ન એ કરે છે. એને વ્યક્ત થવું છે, પણ વ્યક્ત થવા માટે કઈ માર્ગ મળતો નથી. માટે જ્યાં એને આવી તક મળે છે ત્યાં એ પોતે આ પ્રકારની જાહેર ખબરોમાં સ્ત્રીઓના ઉભરાતા અંગો ઉપર પોતાના હાથનું ચિત્ર એ બનાવી દે છે. એટલે આ સિગારેટ પણ પોતે ત્યાં પીતો હોય, ધુમાડા કાઢતો હોય, અને એને વારંવાર એવું થાય કે પોતે પણ આ પ્રકારે આવા જે ચિત્રો જુએ છે એવા ચિત્રોના પાત્રો સાથે પોતે પણ હોય તો કેવી મજા પડી જાય, એવું એના મનમાં વારંવાર થાય છે. પણ એના મનની ઈચ્છા સંતોષાતી નથી. એનો એક મિત્ર છે મનુ, એની નાની બેન તો સ્કર્ટ પહેરીને સ્કૂલે જાય, અને એને પણ બહુ ગમતી.
અને ઘણીવાર એને રસ્તામાં મદદ થવાનો પ્રયત્ન કરતો પણ એની મદદ લેતી નહીં અને કોઈ એના દોસ્તો પણ એને ત્યાં એની સાથે ઉભા રહેવા દેતા નહીં. એમનો બીજો એક મિત્ર છે, એનું નામ છે પ્રતાપ. એમના જેવડો જ છે પણ એના લગ્ન થવાના છે. એટલે પણ સાતો પ્રતાપ નાની અમથી વહુ લઈ આવ્યો. એનું નસીબ કેવું સારું છે, કારણ કે એને તો વહુ મળી ગઈ, પ્રેમ વ્યક્ત કરવાનું કોઈ પાત્ર મળી ગયું. પોતાની પાસે એવું કશું નથી. એની પીડા એના મનમાં છે. અને પછી પ્રતાપ છે આ મિત્રો સાથે આવવાનું બંધ કરી દે છે, કારણ કે બધા મિત્રો એને સતાવે છે. કારણ કે એના લગ્ન થયા છે ને, તો લગ્ન પછી તારા સંબંધો શું છે કે અથવા તો એની જે ટીખળ કરે છે, મસ્તી કરે છે, એ પેલા પ્રતાપને મજા પડતી નથી ને પછી મિત્રો સાથે આવવાનું જ બિલકુલ બંધ કરી દે છે. અને જોત જોતામાં તો પ્રતાપની નાનકડી વહુ તો જાડી થવા લાગી. ઓ તેરીકી, વાર્તાકારે અંદર જે શબ્દો વાપર્યા છે, ઓ તેરીકી, પ્રતાપ તો સાલો બાપ બનાવે છે. એ વાક્યમાં મોટા ભાગે વાર્તામાં સાલો જે શબ્દ છે ને એટલી બધી વાર પ્રયોજાયો છે. એ શા માટે પ્રયોજ્યો છે? સાલો બોલવામાં મજા પડે છે એવું નથી, પણ અહીંયા એનાથી સર્જકે જે પાત્ર છે ને બલ્લુ, એને ઉપસાવી આપ્યું છે કે કેવા પ્રકારનું ઉછાળછોડું અથવા તો એક પ્રકારનું મસ્તીખોર અને જેને સભ્યતાથી થોડું દૂર એ પ્રકારનું જે પાત્ર છે એ અહીંયા આપણને બલ્લુના રૂપમાં મળે છે. એના મિત્રો બધા મવાલી છે, નિશાળમાં જાય છતાં અભણ રહેલા એવા એના મિત્રો છે. અને પછી પોતે વિચારે છે થાકી હારીને કે આ જે ચિઠ્ઠી મને મામાએ આપી છે એમાં મારા પિતાનું નામ છે, એ મારે જાણવું હોય તો શું કરવું જોઈએ? તો પ્રતાપ બીજા કોઈને બતાવતો નથી, કારણ કે એના મિત્રો કેવી વાતો કરે છે એના વિશે, કે એ કેવા પ્રકારે એનો જન્મ થયો હશે, કે એના માતા પિતા કોણ છે, આવી બધી વાતો. અને જો કાગળ આપે ને પાછું એમાંથી એવું કશું નીકળે તો એનો એને ભય છે. એટલે કાગળ મિત્રોને બતાવતો નથી, પણ એને થાય છે ને કે હવે પ્રતાપ તો પરણી ગયો છે, ઠરીઠામ થઈ ગયો છે, એટલે હવે એને આ કાગળ બતાવવામાં વાંધો નહીં. પણ ફરી પાછો એ જ પ્રશ્ન કે મિત્ર છે ને કદાચ મિત્રોને કહી દેશે તો શું કરવું? એની પત્ની છે ને એ ભણેલી છે, તો પ્રતાપની વહુ એને બતાવી હોય તો એવો એના મનમાં વિચાર પ્રગટે છે. પણ પાછું તરત જ બીજો વિચાર આવે. જો લેખિકાએ બલ્લુ કેવો છે ને એનું વર્ણન કર્યું છે. બલ્લુનો લીલો ભડક ગળાનો રૂમાલ, મોટા જીંથરા વાળ, એક પગે પાય ચડાવેલો પાયજામો અને ચટપટા વાળો બુસ્કોટ જોઈને આબાદ બવાલી છે આ તો, એમ ડરી જાય ને ફજેત કરે, બૂમ પાડે તો એના મનમાં બીક છે. કારણ કે એને કેવા એક તો જેથરા વાળા વાર કરેલા છે, બોય અડધી ચડાવેલી છે, લીલો રૂમાલ ગળામાં બાંધેલો છે, એટલે બિલકુલ આ ટપોરી ટાઈપનો બલ્લુ. હવે મિત્રની પત્ની છે એની પાસે કાગળ વંચાવા આવી દશામાં જાય તો એ તો ડરી જાય, કાગળ વાંચે જ કેમ નહીં, એની સાથે વાત કરવા પણ તૈયાર થાય નહીં. તો શું કરવું? એને આમ તો વિચારીને મજા આવે છે કે મારાથી ડરે તો કેવી મજા પડી જાય. એટલે પછી શું તરત એને એમ થાય કે હું પોલીસ હોઉં તો કેવી મજા પડી જાય, કેટલા બધાને ડરાવું. બૂટ પોલીસ વાળા, લારી વાળા, જાહેર બાગમાં સુઈ જનારા, રાતના રખડનારા, કારા કામ કરનારા, બધા સાલાઓને દંડે મારું. પોતે પોલીસ તો નથી જ, પણ પોતે બની જાય તો શું કરે? પોલીસ શું કરે છે એ જ વાત અહીં એ મૂકે છે કે હું પણ બધાને મારું. અને પોતે જો પોલીસનો યુનિફોર્મ પહેરે તો કેવો શોભી ઉઠે, જાણે આમ પોતે પહેરી દીધો હોય હાથમાં બંદૂક લઈને ફરતો હોય ને એવું એ અનુભવે છે. કે જો કોઈ દારૂડિયો મળી જાય ને તો એને ગટરમાં પડ્યો હોય તો એને બરાબર દંડીથી ફટકારું ને ઉભો રહું. પણ પાછો વાસ્તવ જગતમાં અહીંયા સર્જક બે વાતો આપણી સામે, એક એનું વાસ્તવિક જગત અને બીજું એના મનનું જગત, બે જગત આપણી સામે ઉભું કરે છે. અનાથ છે, મામો મૃત્યુ પામ્યો છે, મામી અને એની દીકરી છે, એમની સાથે રહે છે, પોતે સાવ ભણેલો નથી, ટકોરી જેવો છે, અને પોતાના બાપ કોણ હશે એ પ્રશ્નનો એને ઉત્તર શોધવો છે. પણ બીજી બાજુ એના મનમાં છે પોતે સારા હોદ્દા ઉપર હોય, પોલીસ હોય, બધા ઉપર રોપ જમાવતો હોય, જેમ પેલાને પોતાના મિત્ર પ્રતાપને પત્ની મળી ગઈ છે એમ પોતાને પ્રેમ કરવા વાળું કોઈ પાત્ર હોય. આ બે પ્રકારની જે દ્વંદ્વ છે એ એના મનમાં સતત ચાલ્યા કરે છે. અને પછી પોતે નક્કી કરે છે કે હવે શું કરવું. જો પ્રતાપને તો બતાવી શકાશે નહીં અને એની પત્નીને વંચાવવું છે, તો શું કરવું?
તો રસ્તામાં એના મનમાં એવો સંકલ્પ થાય છે કે જો આપણે એવું કરવું હોય ને તો આપણે શું કરવું પડે? સુધરી જવું પડે. જો હું સુધરી જાઉં, વ્યવસ્થિત લાગુ અને ત્યાં જાઉં પ્રતાપની પત્ની સાથે, તો એ ચોક્કસ મારા વાતનો જવાબ આપે. અને જો અહીં છે ને જે સંઘર્ષ છે ને કેવો છે, આપણે પણ ઘણી બધી વાર એવું, વિદ્યાર્થી મિત્રો છે એટલે હું વાત કરું છું કે આપણે ઘણી વાર એવા સંકલ્પો કરતા હોય છે કે હવે છે ને મારે હવે છે ને વોટ્સઅપ, ફેસબુક, મોબાઈલ આ બધું છે ને દિવસમાં 1 જ કલાક વાપરવું છે. 1 કલાકથી વધારે વાપરવું નથી. પણ થાય છે શું? સંકલ્પ કરીએ અને સંકલ્પ પૂરો થતો, કારણ કે એ લાલચ એવી છે ને કે આપણને ત્યાં આપણો સંકલ્પ પૂરો થવા દેતી નથી. એનો સંકલ્પ છે કે મારે સુધરી જવું છે. વાર્તાની અંદર લેખિકાએ જે 2 વાતો મૂકી છે ને, એક બીજો સંઘર્ષ આપણને બતાવ્યો છે કે બલ્લુ પોતે જે છે ને એનાથી પોતાને સંતોષ તો નથી જ. કે હું કંઈક સારું હોઉં તો સારું, એવું એના મનમાં છે. પણ એની આસપાસનું પરિસર, એની આસપાસનું વાતાવરણ, એના મિત્રો, જે વાતાવરણમાં રહી રહ્યો છે એને ક્યાંયથી પ્રેમ મળતો નથી. નોકર તરીકે જાણે ભાણો હોવા છતાં પણ નોકરની જેમ રહેતો એ મામાના ઘરમાં રહી રહ્યો છે. આવી પરિસ્થિતિ એને સુધારવાનો પ્રયત્ન કરે છે ને છતાં એને સુધારવા દેતું નથી. એટલે એને નક્કી કર્યું કે હું શું કરું? તો એને જોયું કે પેલી જાહેરાતો આવે છે ને એમાં માતાઓ કેવું માથે આમ તેલ ને બધું લગાડેલું હોય છે, પાણી ગોળવેલું હોય છે. તો હું પણ એવું સરસ રીતે તેલ ને બધું નાખીને માથું ઓળી દઉં અને સરસ રીતે તૈયાર થઈને પછી ભાભી એમ કહું તો કદાચ મારી સામે જુએ અને પછી એમને કાગળ બતાવું તો મને મારા પિતા કોણ છે એ જાણવા મળી જાય. એવું વિચાર કરીને નીકળે છે, પણ એ એવું કરી શકતો નથી. એ આગળ વધે છે તે એના મનમાં બીજો વિચાર આવે છે કે કાગળમાં કદાચ પિતાનું નામ ન હોય અને મારી બહેનનું નામ હોય તો, અને મારી બહેન હશે તો કેવી હોય? એ કોના જેવી લાગતી હશે? મમ્મી જેવી કે પપ્પા જેવી? એવા પ્રશ્નો એના મનમાં ઊભું થાય છે. અને આ બાજુ પેલું મંદિર આવે છે, એની પાસે શાક માર્કેટ છે અને પ્રતાપ જે છે એની વહુ છે એ શાક લઈને ત્યાંથી પાછી વળતી હોય છે. ત્યારે એને સંકલ્પ કરેલો કે મારે એની પાસે આ વંચાવી છે ચિઠ્ઠી, કારણ કે એને વાંચતા આવડે છે ને, તો એની પાસેથી મને આ ચિઠ્ઠીમાં જેવું હોય પિતાનું નામ હોય તો પણ, અને પછી બીજો વિચાર એના મનમાં જે જન્મ્યો છે કે કદાચ બહેનનું નામ પણ એની અંદર હોઈ શકે. તો બહેનનું નામ હોય તો પણ એ જાણવા માટે પ્રતાપની વહુ પાસે જવા જાય છે ને, ત્યાં જ એને જોઈને પેલી ડરી જાય છે. અને પ્રતાપની બહેન એની સામે જોઈએ છે, એની બીજી બહેનપણીઓ છે એ પણ એની સામે જુએ છે અને બધા ગભરાઈ જાય છે. અને પેલો એમની સાથે દોડીને એમની પાસે જવા જાય છે ને, ત્યાં પેલા બધા દોડવા લાગે છે. અને પ્રતાપની વહુ ડરીને કરિયાણાની દુકાનમાં બેસી જાય છે. એની સાથે વાત કરવા કોઈ તૈયાર નથી, કારણ કે એની છાપ સારી નથી. એટલે એની સાથે કોઈ વાત કરવા તૈયાર નથી. બધા આમથી તેમ દોડી જાય છે. એટલે હાથ ખંખેરતો પોતાની જાતને ટપારતો કે સાહેબ આ સારા થવાના લક્ષણ આપણે ગમે તેટલા કરીએ સારા થઈ શકશું નહીં, એમ વિચારતો એ ત્યાંથી નીકળી જાય છે. અને એને થાય છે કે આ દાદુ ને બાકી એના જે મિત્રો છે એ પણ એમને 12 ગુનેગાર જાહેર થયેલા છે, એમને પોલીસ પકડી ગયેલી. એટલે એને એવું થાય છે કે આપણે તો એવા થવું નથી. એટલે રસ્તામાં આગળ વધવા લાગે છે. એના મિત્રો એને પાન બીડી પીવડાવતા, મસાલા ખવડાવતા એ સંકલ્પ કરે છે કે આવું કશું કરવું નથી. અને પછી એના મનમાં થાય છે કે એની બેન જે ટીનની, જે એના મામીની દીકરી છે, એ માંદી હતી ને, તેનો વિચાર આવે છે કે પોતે ઘેર જઈ અને ટીનનીને, સાલી માંદી ટીનનીને વાલ કરશે. પણ એવું તો એના ભાગ્યમાં નથી. એટલે શું કરે છે? ઝાડ ઉપર ચડી જાય છે અને ઝાડ ઉપર ચડીને પછી જોરથી બૂમો પાડે છે, ગાળો બોલે છે, મન ફાવે એમ બોલે. કેમ? કારણ કે વ્યક્ત થવું. એનો જે સૌથી લેખિકાએ આપણી સામે જે વાત મૂકી છે ને કે માણસ છે ને એકલાપણું અનુભવે છે, ગૂંગળામણ અનુભવે છે. એને વ્યક્ત થવું તો થવું ક્યાં? એ એની સામે મોટો પ્રશ્ન છે ને. એ ઝાડ ઉપર ચડીને જોરથી ગાળો બોલે રાખે છે અને પછી ઝાડ પરથી જોરથી ભૂસકો મારીને નીચે પડે છે. એને હાશ થાય છે કે બસ પોતે જે વ્યક્ત કરવું હતું ને, પોતાના મનમાં જે પીડા કોઈને કહેવાતું નથી, મન ફાવે એમ બોલવું છે એ બોલાતું નથી, એ બધું ઝાડ ઉપર ચડીને બૂમો પાડીને વ્યક્ત થઈ જાય છે. અને એને થાય છે કે જો આ કાગળમાં લખ્યું છે મારી બેન હોય તો ખબરદાર, જો કોઈ સીટી વગાડે તો, આંખ મિચકારે કે ઈશ્કની લીટી લલકારે, હોઠ ઉપર જીભ ફેરવીને ચટકારો બોલાવે, મોટેથી મા બેનની ગાળ બોલાવી અને એને મોં ખોલી. પોતે શું કરતો, પોતાના મિત્રો શું કરતા, પણ પોતાની બેન હોય તો કોઈ આવું કરે તો હું એની ખેર કાઢી નાખું.
જો અહીં આખું પાત્ર એ જ બલ્લુ પોતે મજાક મસ્તરી કરતો, મન્નુની બેન પ્રત્યે આકર્ષાતો, બીજી સ્ત્રીઓ પ્રત્યે આકર્ષાતો, જે ચિત્રો લગાડેલા હોય ચિત્રો ઉપર બીભત્સ રીતે પોતાને જે યોગ્ય લાગે એવું કરતો. પણ જો પોતાની બેન હોય તો હું આવું આ બધાને ખંખેરી નાખું એવું એ વાત મૂકે છે. અને મારી બેન છે સાલાઓ ભાગો અહીંથી સુવરો એમ કરીને બધાને ખગડાવી નાખું. મનુની બેન જેવડી અને ત્યાંથી આગળ પસાર થાય છે ને ત્યાં રસ્તામાં એક મનુની બેન હતી ને એવડી જ એક છોકરી રસ્તામાં હતી. એને જોઈને શું કરે છે, તરત એની પાસે દોડી જાય છે. એને દોડીને એને પકડી લે છે, એને ઊંચકી લે છે અને પેલી છોકરી છે ને બરાબર રડવા લાગે છે. એટલે બલ્લુ તો જાણે કેળું ખાઈ જતો ને એમ છોકરીનું મોં ભીસી અને એને બક્કી કરવા લાગે છે. એને પોતાના બેનની ઝંખના છે કે પોતાની બેન છે. એનો વર્તાવ છે ને એનું સ્થિરતા નથી, એનું મન એના કાબુમાં નથી. જાણે ચીઠીમાં પોતાની બેન હશે તો એ બેન પ્રત્યે વાલ કરવા જાણે ધસી જાય છે. રસ્તામાં પેલી છોકરીને પકડી પાડે છે અને એને બક્કીઓ કરવા લાગે છે. પેલી છોકરી બૂમાબૂમ કરી મૂકે છે અને પરિણામે રસ્તામાં જતા માણસો ભેગા થઈ જાય છે અને અટકાવવા લાગે છે. જેમ તેમ ત્યાંથી ભાગી જાય છે. આ પ્રેમ પામવાની એની જે મથામણ છે ને એ ક્યાંથી પ્રાપ્ત કરવું એની મૂંઝવણમાં એ ત્યાંથી આગળ નીકળી જાય છે અને ક્યાં પહોંચે છે? ઘેર. ઘરે શું થાય છે? મામી ઘરે નથી, ટીમની એકલી છે, સૂઈ ગઈ છે. મામી ક્યાં ગયા હશે? પાણી ભરવા, શાક લેવા, પાડોશમાં ખાંડ માંગી લાવવા કે ટીમની દવા લેવા, ખબર નહીં. ક્યાંક તો ગયા હશે, ઘરમાં નથી. અને એટલે પછી પોતાને થાય છે કે મારી બેન ટીમની તો સૂઈ ગઈ છે, એને પણ વાલ કરવું છે, પણ ટીમની સૂઈ ગઈ છે. એટલે એ જાગીને જાય એમ ધીરેથી એની પાસે જાય છે, પણ એ જાગી જાય છે. જાગી જાય છે એટલે બૂમ પાડશે તો ગુંગી છે બૂમ એને કેવી રીતે પડવાની છે? પણ એના મનમાં આ પ્રેમ અને ભય આ બે સતત એકબીજાની જાણે કસોકસ અડીને બેઠા હોય એમ સતત પ્રેમ અનુભવે છે, સતત ભય અનુભવે છે. એટલે ટીનની બૂમ પાડશે તો શું કરવું? એના મોં પર પહેલા હાથ દબાવી દો. એના મોં પર હાથ દબાવી દે છે. સાલી ગુંગી પણ ચીજ તો ચાર ગાવ સંભળાય ને એવી કાઢે છે અને પાછી સમજાવવાની કે હું મારવા નહીં બકી કરવું. એને સમજાવું કેવી રીતે? તું એને મારવા નહીં, શું કરવા આવ્યો છું? બકી કરવા આવ્યો, વાલ કરવા આવ્યો છું. પણ એવું સમજાવ કેવી રીતે? પેલી સમજવાની નથી તો બૂમો પાડશે. તો શું કરું? એને મોઢા ઉપર હાથ દબાવી દઉં અને આમ બૂમ મારે છે. લીસું ગળું લીસા હાથ, મારી બેન એના મનમાં છે, મારી બેન. અને આગળમાં મારી બેન જીવતી છે ટીનનું. એને કહેવું છે કે મારી બેન છે, બીડી નહીં પીવું ટીનની. હવે તું ડરતી નહીં ટીનની કંબક ટીનની. લેખિકાએ જે વાત મૂકી ને વારંવાર જે શબ્દો મૂક્યા છે, શું કહે? તો હવે હું બીડી નહીં પીવું ટીનની, એને સુધરી જવું છે, સુધારવાનો સંકલ્પ છે, પણ એ થઈ શકતું નથી. શું કહે છે? બીડી નહીં પીવું ટીનની, તું ડરતી નહીં ટીનની, પણ કંબક ટીનની. એને ટીનની આંખ ખોલી દીધી અને હવે મર્યા ઠાર. હવે બૂમ પાડશે અને પાછું ઉપાધિ થશે. એટલે શું કરે છે? એને ખાટલા પર પડતું મૂક્યું. એક હાથ છે ને ટીનીના મોં પર દબાવ્યો અને બીજા હાથે એને ઊંચી કરી અને પોતાને ગળે વળગાડી દીધી. કાંધે બેસાડી ક્યાંક ભાગી જવાનું હોય ને એમ, પણ ટીનની એને જોર એવી દબાયેલી છે, કશું બોલતી નહોતી. એના હાથ ઢીલા હતા. ટીનની જાણે ડરતી ના હોય, એકદમ સ્થૂળ હેત પાઈ ગઈ હોય એવી થઈ ગયેલી. એના મોં પર જબ્બર ભીસ એને છોડી એને બરાબર આમ કરીને દબાવી દે છે અને જોરથી ભેટ્યો. એને તો એની બેન એનાથી જુદી ના પડી જાય ને, પ્રેમ એને જે મેળવવો છે એના માટે બરાબર એને ભેટી પડે, બરાબર જકડીને ભેટે છે. એક અવાજ થયો અને શું થયું? ટીનનીનું આખું શરીર જાણે વજન સાથે એની પર લથડ્યું. એ બકી ભર્યા કરતો હતો, એને બકી જ ભરતો હતો. હાથે, ગળે, વાર પર બધે બકી ભરે છે. અને એટલામાં મામી આવી ગઈ. મામી એને પીઠ ઉપર બરાબર ધપ્પા મારે છે જોર જોરથી. બીજા લોકો બૂમાબૂમ થઈ બીજા પણ આવી ગયા છે. બધા ભેગા થઈ ગયેલા, કોઈ કઈ બોલતું નથી. ટીનની મૃત્યુ પામી છે. તેના મોંમાંથી લોહી નીકળે છે. બલ્લુ હવે શું બની ગયો? ઓની. પોલીસની વાતો થાય છે, બાલ ગુનેગારના માણસની ચર્ચા થાય છે કે બાળકો કેમ ગુના કરે છે. એની ચર્ચાઓ આજુબાજુના લોકો ભેગા થાય.
રસ્તામાં બધા લોકો વાતો કરે છે કે આ તો શું કરે, આને આ બલ્લુએ શું કર્યું ખબર છે તમને? રસ્તામાં પ્રતાપની વહુ પાછળ દોડેલો, પછી કોઈક અજાણી છોકરી હતી ને એના ઉપર પણ એને આક્રમણ કર્યું, અને લોહી ધૂળ વાળો એના હાથ પગ, આંખો તો જુએ ને કેવી લાલ ચોળ છે. બૈરા પાછળ દોડતો, આ તો ક્યાં નકામો હતો એમ, બૈરાઓ પાછળ દોડતો હતો, સીટીઓ વગાડતો, ગજવામાં ચપ્પુ રાખતો, મવાલી બેન જેવી ટીન્નીને ન છોડી. લોકો આવી વાત કરે છે. અને બલ્લુ છે એ તો એને કશું ભાન નથી, એ તો એનો એક હાથ છે ને ખિસ્સામાં છે, અને અભાણપણે હાથ આમ કરીને મસળે છે ને પેલો કાગળ જે એના મામાએ આપ્યો છે ને એ હાથ પેલા કાગળમાં વારંવાર જાણે વંચાઈને ચોડાઈને ફાટી જવા આવ્યો હતો, અને તે મેલના પડના પડ ચામડી પરથી ઉકળે તેવા વીટલામાં ફાટતો જતો હતો. અને વાર્તા અહીંયા પૂરી થાય. તો બલ્લુ એક જ પાત્રની આસપાસ આખી વાર્તા ચાલે છે, પણ વાર્તામાં જે કેન્દ્ર સ્થાને છે એ છે અભાવ, પ્રેમનો અભાવ, સ્નેહીજનોનો અભાવ, સારા મિત્રોનો અભાવ, અને બીજો મુખ્ય પ્રશ્ન છે કે પોતાની ઓળખનો અભાવ. પોતે કોણ, પોતાના માતા પિતા કોણ, હજી માતા તો ખબર છે પણ પિતા કોણ, પોતાની ઓળખનો અભાવ, સ્વનો અભાવ. અને આ અભાવ એને બહુ પીડે છે. બધે ભણવા માટે જાય છે, પ્રયત્નો કરે છે, મિત્રો સાથે જાય છે, બધે જાય છે, પણ આ અભાવ છે એને એટલો બધો પીડે છે કે એની આખી મનસ્થિતિ ડામાડોળ થઈ જાય છે, અને પછી આ પ્રકારનું વર્તન કરતો બાળ ગુનેગાર ઠરે છે, અને છેવટે ખૂની ઠરે છે. તો પોતાના વ્યક્તિત્વને, પોતાના સ્વને શોધવાની આ યાત્રામાં એ નિષ્ફળ જાય છે. લેખિકા વાર્તાના માધ્યમથી આવા હજારો બાળ ગુનેગારોની વાત, એમની જે મનસ્થિતિ છે એની વાત આપણી સામે મૂકે છે. કારણ કે એને પ્રેમ નથી મળ્યો, સ્નેહ નથી મળ્યો. સંબંધી તો છે, એના મામા મામી જ છે, સંબંધી પણ છે, પણ એ સંબંધી પાસેથી પણ એને પ્રેમ પ્રાપ્ત થતો નથી. અને પ્રેમનો અભાવ કેવી પીડા આપે એ આપણને આ બલ્લુના પાત્રમાં જોવા મળે છે. લેખિકાએ બહુ સરસ રીતે આખી વાતને આપણી સામે, આપણે એને ભાષા સૃષ્ટિના સંદર્ભમાં પણ ચકાસ્યું હોય તો ચકાસી શકાય. પાત્રનું જે વ્યક્તિત્વ છે એ ભાષાના માધ્યમથી કેવી રીતે ઉઘડે છે એ પણ ચકાસી શકાય. પણ સમયના અભાવે, અને મૂળ તો વિદ્યાર્થીઓ છે એટલે વિદ્યાર્થીઓ પાસે વાર્તા પહોંચે, મૂળ કથા વસ્તુ પહોંચે, ને કથા વસ્તુના પછી આપણે એના ઘણા બધા દિશાઓમાં જેમ ખોલવી એમ આપણે ખોલી શકીએ એવું શક્ય બને. તો એ હેતુસર મેં તમારી સામે આ જે વાત મૂકી છે એ મુખ્ય કથા વસ્તુને કેન્દ્રમાં રાખીને મૂકી છે. પણ મૂળ જે બલ્લુનું જે નિર્માણ થયું છે, બલ્લુ કેમ આવો છે, એનો જે પ્રશ્ન છે, કોને કહું અને કેમ કહું, આ બે પ્રશ્નો આપણે જ્યારે વાર્તામાંથી પસાર થઈએ ત્યારે જે એકલતા આ સમાજની અંદર, આજે મોબાઈલ આપણા હાથમાં છે, ટેકનોલોજી છે, ફેસબુક ઉપર હજારો ફ્રેન્ડ છે, વોટ્સએપ ફેસબુક ની દુનિયામાં આભાસી મિત્રો ઢગલાબંધ છે, પણ સાચા મિત્રો અને સંબંધીઓ આપણી પાસે નથી. ત્યારે કેવી પીડા અનુભવીએ, એ પીડા આપણને સર્જકે આટલા વર્ષો પહેલા બલ્લુના પાત્રના માધ્યમથી આપણી સામે પ્રસ્તુત કરી છે. તો આટલેથી સમય મર્યાદાને ધ્યાને લઈ અને મારી વાત પૂરી કરું છું. જો કોઈના મનમાં કંઈક મૂંઝવણ પ્રશ્ન હોય તો વાત કરી, અથવા તો છેલ્લે આપણે એ વાત લઈશું. ખૂબ ખૂબ આભાર. આભાર મયંક સર. સરોજબેનની આ એક વાર્તા કોને કહું કેમ કહું, તમે કહી એ સાચી વાત છે કે અભાવમાં ઉછરેલો વ્યક્તિ ગુનેગાર માણસ ધરાવતો બની જાય, અને ક્યારેક એવું થાય કે વધારે પડતો પ્રેમ પણ એ વસ્તુ તરફ દોરી જતો હોય છે. એટલે બે આત્યંતિક છેડા છે જે મનુષ્યને સામાજિક રહેવા દેતા નથી, અસામાજિક બનાવી દે છે. તો એવી સરસ આ વાર્તા વિશે તમે સરસ વાત કરી. એના પાત્રના મનોસંચલ લેખન છે, બાલ માનસ અને અભાવના પરિણામે જે બલ્લુ જન્મે છે, બાળકમાંથી બાળ ગુનેગાર બનતો એ પાત્ર, એને સરસ ઉઘાડી આપ્યું તમે. કથા વસ્તુ, ભાષા શૈલી, પાત્રોના ઉઘાડ, પરિવેશ, ટેકનિક, આ બધા વિશે તમે સરસ વિદ્યાર્થી લક્ષી વાત કરી. કોઈ વિદ્યાર્થીને કોઈ પ્રશ્ન હોય તો